હેલો ફ્રેન્ડ્સ, શું તમે ઉધઈથી કંટાળી ગયા છો? મોંઘા ફર્નિચર અને દિવાલોમાં ઉધઈ લાગી ગઈ છે? તો આજે હું તમારી સાથે શેર કરીશ બે એવા ઘરેલું ઉપાય જે તમે કરશો તો ઘરમાં ક્યારેય ઉધઈ જોવા નહીં મળે. પહેલો ઉપાય તો તમે તરત જ કરી શકો છો, પણ બીજો ઉપાય એટલો પાવરફુલ છે કે એને મેં મારા ઘરની ઉધઈને ભગાવવા માટે કર્યો છે અને મને 100% રિઝલ્ટ મળ્યું છે. ચોમાસાની ઋતુમાં સીલન અને ભેજના કારણે ઘરની દિવાલો અને લાકડામાં ઉધઈ લાગી જાય છે, જે સિમેન્ટની દીવારથી લઈને મજબૂત લાકડાને પણ ખાઈ જાય છે અને ખોખલું બનાવી દે છે. આપણા ઘરને મોંઘા ભાવે ફર્નિચર બનાવડાવીને આપણે ખૂબ સુંદર રીતે સજાવીએ છીએ, પરંતુ જો ઘરમાં ક્યાંક ઉધઈ લાગી જાય તો જોતજોતામાં કબાટ, બારી, દરવાજાને અંદરથી ખોખલું કરી નાખે છે. પરિણામે આપણા જે મોંઘા ભાવનું ફર્નિચર હોય એ ધૂળ થઈ જાય છે. તો આજે હું જે બે ટ્રીક શેર કરીશ એ ખૂબ જ અસરકારક છે. તમે આમાંથી કોઈ પણ એક કરી શકો છો. તો સૌથી પહેલા ઉપાય માટે આપણને જરૂર પડશે સરસોના તેલની. આ જે સરસોનું તેલની બોટલ છે એ તમને કોઈ પણ કરિયાણાની દુકાનની અંદર મળી જશે. સરસોના તેલની જે ગંધ હોય એ ખૂબ જ તેજ હોય છે અને આ તેલ છે એ થોડું તીખાસવાળું પણ હોય છે. તો આપણે સરસોનું તેલ લઈ લેવાનું છે. તો એક અહીંયા નાની મેં વાટકી લઈ લીધી છે, જેની અંદર આપણે 1 ચમચી જેટલું સરસોનું તેલ લઈશું. તમે અહીંયા સરસોના તેલની જગ્યા પર જે લીંબોળીનું તેલ આવે એ અથવા તો લીમડાનું તેલ, આ બંનેમાંથી કોઈ પણ એક તેલનો યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આની અંદર જે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે એ છે હળદર. હળદર જે આપણે કિચનમાં યુઝ કરતા હોઈએ એ જ મેં લીધી છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે કીટાણુઓનો નાશ કરે છે. તો આપણે અહીંયા હળદર ઉમેરી અને આ બંનેને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને આની આ સારી રીતના પેસ્ટ બનાવી લેવાની છે. ત્યારબાદ આનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને આગળ જણાવી દઉં. તો પહેલાંના સમયમાં જ્યારે ઉધઈ લાગતી ત્યારે ઘરેલું ઉપાયથી જ એને ભગાવવામાં આવતી. તો આપણે પણ આ ઘરેલું ઉપાયને ટ્રાય કરી અને ઉધઈથી છુટકારો મેળવી શકીએ છીએ. તો જુઓ, હવે જે જગ્યા પર ઉધઈ લાગી હોય એ જગ્યા પર ડાયરેક્ટ આપણે આ વસ્તુ નથી લગાવવાની. આપણા હાથ પર કોઈ પણ ગ્લવ્સ અથવા તો તમે આ રીતના પોલિથીન પણ પહેરી શકો છો. તો ડાયરેક્ટ ઉધઈવાળી જગ્યા પર આપણે હાથ નથી લગાવવાનો. તો આ રીતના મેં પોલિથીન છે એને હાથ પર લગાવી લીધી છે. ત્યારબાદ શું કરવાનું છે કે જે જગ્યા પર ઉધઈ લાગી છે એને પહેલાં સાવરણીની મદદથી સારી રીતના સાફ કરી લેવાની છે, જેથી એની અંદર જેટલા પણ કીડા હોય, જીવડા હોય એ બધા નીકળી જાય. ત્યારબાદ હવે આ જગ્યા પર આપણે આ લેપ છે એને લગાવી દેવાનો છે. આનાથી હળદરનો દાગ રહેશે પણ ઉધઈ છે હંમેશા માટે નાશ થઈ જશે. બીજા ઉપાય માટે આપણને જરૂર પડશે વિનેગરની, જે આપણે ચાઇનીઝ જમવામાં ઉમેરતા હોઈએ છીએ. તમને આ કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે. વિનેગરની અંદર એસિડિક તત્વો હોય છે જે ઉધઈનો નાશ કરે છે. ત્યારબાદ જે આપણને બીજી વસ્તુની જરૂર પડશે એ છે ઈનો, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે. આ તમને 5 રૂપિયાનું પેકેટ મળી જાય છે. જો ઈનો ના હોય તો એની જગ્યા પર તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તો ઈનો અને જે વિનેગરનું મિશ્રણ છે એનાથી એક રિએક્શન પેદા થાય છે અને એસિડિક તત્વો હોવાથી ઉધઈનો નાશ કરે છે. ત્યારબાદ મેં અહીંયા કને એક સ્પ્રે બોટલ લઈ લીધી છે અને એની અંદર આપણે પાણી ભરી દઈશું. તો અહીંયા આપણે થોડું પાણી લેવાનું છે અને જેટલા પ્રમાણમાં આપણે પાણી લઈશું એનાથી અડધું આપણે અહીંયા વિનેગર લેવાનું છે. તો અહીંયા થોડું આપણે વિનેગર હવે ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું ઈનો. ઘણા લોકોને એવું હોય છે કે ઉધઈ ફક્ત લાકડાના ફર્નિચર ઉપર જ લાગે છે, પરંતુ એવું નથી. એ સિમેન્ટની દિવાલ, કપડાં તેમજ બુક્સ ઉપર પણ લાગી જાય છે. તો ઉધઈનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ઈનો ઉમેરી દઈએ અને આ જે ત્રણેય વસ્તુ છે એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાની છે. તો આ જે ઉપાય છે એ 100% કારગર છે. તમે પણ એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે લાકડાનું ફર્નિચર હોય એના પર પાણીનો સ્પ્રે ના કરવો જોઈએ, ફર્નિચર ખરાબ થઈ જાય. તો તમે અહીંયા કને વધારે પડતો આપણે સ્પ્રે નથી કરવાનો, આપણે થોડું જ સ્પ્રે કરવાના છીએ. અથવા તો તમે અહીંયા કને આનું પોતું પણ લગાવી શકો છો જો તમારે સ્પ્રે ના કરવો હોય તો. આ બંને ઉપાય સિવાય તમે લીમડાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. જે જગ્યા પર ઉધઈ લાગી હોય ત્યાં તમે લીમડાનું તેલ લગાવશો તો એની ખારાશના લીધે ઉધઈ બિલકુલ પણ નહીં લાગે. તો હવે આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ હું તમને જણાવી દઉં અને કેટલી વખત કરવાનો છે. તો જે જગ્યા પર ઉધઈ લાગી હોય ત્યાં આપણે આ વિનેગર અને ઈનોનું જે સોલ્યુશન છે એનાથી સ્પ્રે કરવાનો છે અને જ્યાં સુધી બિલકુલ પણ ઉધઈ છે એ નાશ ના થઈ જાય ત્યાં સુધી દરરોજ તમારે આનો સ્પ્રે કરવાનો છે. જે લોકોને ઉધઈની પ્રોબ્લેમ વધારે હોય ઘરમાં એ લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આ બંને ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.